ઓમ ઓમ હરિ હરિ લોકાવિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. વસુદેવસુતમ દેવમ કંચચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. અલખ જગાયો આપને અરજી કરી છે આજ, દરજી અને હરજીની અરજી સ્વીકારજો મારા નાથ. સૌનું સાંભળો મારું કન સાંભળો, દુઃખ આવે સુખ થાય. સમરૂની તધણી રામદેવ આપ છો અલખ યાધાર. સમરૂ ધણી રામદેવ આપ છો અલખ યાધાર. આમ તો પ્રોગ્રામમાં નથી આવ્યો, થોડીક પ્રાર્થના કરવા તમને આવ્યો છું. હિતેશભાઈ સંચાલન કર્યું, જગદીશભાઈ ગણપતિ વંદના કરી, ભાઈ વિવેકભાઈ એની રીતે આનંદ કરાયો. 5-15 મિનિટ બોલવું છે. હજી ઘણા કલાના ઉપાસકો બાકી છે. રાત ગળીને ઢેફું થવા આવી છે. લોકોએ માળા બહુ ઓછી ફેરવી, માણા જાજા ફેરવ્યા. માણા બહુ ફેરવ્યા લોકોએ. એટલે એક તો ધણીનો દરબાર, એમાંય સાધુનું ખોળ્યું. સભરા મંડપ ભગવાન કેટલું કેટલું આપે છે. 24 ફરમાન રામદેવજી મહારાજના બાપુ. ટુકડાથી ટુકડો રહેજે, પાપથી દૂર રહેજે. ભગવાને ઘણી સિદ્ધિઓ આપી છે, ચમત્કાર નહીં. પછી દરજી મળવા જાય કે હરજી મળવા જાય, હવની પાછી ઈચ્છા અનુસાર પરમાત્મા આપે છે, આપે છે ને આપે છે. આપણી મરજી પ્રમાણે કાંઈ હાલતું નથી, એટલું નક્કી કરી લ્યો તો આપણી અરજી સાંભળી લે, એ પાકું છે. આપણે ખોટી મરજીઓ લઈને જઈએ છીએ કે આ મારી મરજી છે, આ મારી મરજી છે, આ મારી મરજી છે. ના, ખાલી અરજ કરી દો. સુખ મેળવવા આપણે હંમેશા એની પાસે જઈએ છીએ, પણ એ ખાલી એટલું જ કહે છે કે બાજુવાળાને દુઃખ ન દે ને તો હું તને સુખ જ આપવાનો છું. હા હા, બાજુવાળાને તું દુઃખ ન આપ તો મારે તને સુખ જ આપવું છે. 2-4 વાતો તમારી સામે મારે કરવી છે કે સાધુ રાજી થાય, સદગુરુ રાજી થાય, સંત રાજી થાય, પરમાત્મા રાજી થાય તો કેટલું આપે. માણા તો કદાચ ફરી જાય અને ટાણે ફરી જાય પાછો. હા, ટાણે ફરી ગયેલા દાખલા બહુ જોઈ લીધા જીવનમાં. એમ શ્રાવણમાં કે મજીરામાં પોતાની જાતને ગહી નાખી, ગહી નથી નાખી, એની વણી લીધી છે બાપુ. આ સમાજે એની જાતને વણી લીધી છે. આ ભજનના ઉગાવા ત્યારે થાય કે આંગણે અવસર આવે ને પછી આમ હેઠે જોઈને આ બાજુ આજુબાજુ જોઈને તો એ ખબર પડે કે આ અવસર સફળ છે. શું કામ ખબર? કે એના કંઈક વાવેતર તો હશે ને. એટલે આ વાવેતરના બધા એંધાણ ગોંડલિયા પરિવારને આંગણે આવો શુભ અવસર. આમ તો એકલાનો પરિવાર નો કહેવાય ને બાપુ. ઘણી વાર હું લોક સાહિત્યની વાતોમાં કહું છું, સાગર, સંત, સરિતા અને સુગંધ આ કોઈ એકલાના ન હોય. ગામના સાધુ હોય પછી આપણે એમ ન કે અમારા એકલાના સાધુ છે, આખા ગામના સાધુ હોય.
કોઈ મહાપુરુષ હોય તો આપણે એમ ન કહીએ કે આ મહાપુરુષ અમારો એકલાનો છે. આ તાપીના કાંઠે આપણે સુરતમાં રહીએ છીએ તો આપણે એમ ન કહીએ કે તાપી અમારી એકલાની છે. સમુદ્રના કાંઠે આંટો મારવા જાય તો આપણે એમ ન કહીએ કે આ સાગર અમારો છે. અને મજાનો બગીચો હોય અને 2 કિલોમીટર સુધી સુગંધ જાતી હોય તો આપણે એમ ન કહીએ કે આ સુગંધ અમારી એકલાની છે. એમ સાગર, સંત, સરિતા અને સાધુ આ કોઈ દી એકલાના ન હોય તો આખા જગતના હોય. પણ સાધુ રીજે, સદગુરુ રીજે તો કેટલું આપે. હવે આમ કુંડલાથી આગળ બાટડા સુધી વ્યા જાઓ. બાટડા હરિરામ બાપા ગોદડિયા. હા બાપુ, આમાંથી થોડોક બેજ કાઢી નાખો ને ભાઈ. હાલો, બેજ કાપો, એ કાપો. બેજ થોડોક ઓછો કરી નાખો મારું બાપ. ટકોરો કરો, ટકોરો થોડોક દાંત કાઢીને કરો. કારણ કે બેજ વાળા ગળા થઈ ગયા છે ને, પણ માલપેદ નકરો બેજ જ આવે. અમુક જો બીડી પીતા હોય તો માલપેદી પછી નકરો હુંકાર જ આવતો હોય. હુંકાર આમ શર્ટ મારે એટલું જ થતું હોય, બોલો, એને હુંકાર જ આવે. એમાં ગળા બેજ વાળા થઈ ગયા છે. એક જણો એના સસરાને ત્યાં ગયો ને, ત્યાં આમ ગાલ ઉપર આમ નખના નિશાનીની સાસુ જોઈ ગયા. એટલે એને કીધું કે તમને કોઈ રસ્તા મળ્યું હતું? ના ના. બાજ્યા છો? 2 માણા બાજ્યા છે. તો એ પછી કાંઈ ન બોલ્યો એટલે હાવ કળી ગયા કે આ ઝઘડો તમારો બેયનો છે. શું થયું કયો તો ખરા? કાંઈ નહીં. રવિવાર હતો તો હંસાએ કીધું કે હાલો બહાર જાય. તે વળી મારાથી ના પડાઈ ગઈ. પછી હંસા હિંસા ઉપર ઉતરી. માર્યો એમ તો કીધું જ નહીં, બોલો. લ્યો, મને માર્યો એવું તો એને કીધું જ નહીં, બોલો. પછી કે હિંસા ઉપર ઉતરી. ઓહો, વાત ઈ કરતો હતો કે કુંડલાથી આગળ વયા જાવ એટલે હરિરામ બાપા ગોદડિયા વાઢડા. હા, ખાલી લંગોટ પહેરતા. મજા આવે તો કાચડી પહેરે બાપુ, મજા આવે. અને એક દર્શનાર્થી આવે, અનેક ભક્તો આવે. એમાં એક દી આજુબાજુના ગામમાંથી કીધું બાપુ અમારે ત્યાં પાવન પગલા પાડો ને તમે. સાધુ રીજે તો કેટલું આપે છે. અને એમાં વળી એક દી બાપાનો ઉજમ છેડ્યો ને 11:30 નીકળી ગયા બાજુના ગામમાં. ખાલી લંગોટ પહેરેલી તે ડેલીયું બંધ થવા મળી, ખડકીયું બંધ થવા મળી, જાપા બંધ થવા મળ્યા. એટલે બધાને એમ થયું, બાપુને એમ થયું કે આમ કેમ ડેલા ખકડાવે? ભાઈ તમે કીધું હું આવ્યો છું, ખડકી ખોલો, તમે કીધું હું આવ્યો છું, ડેલો ખોલો, તમે કીધું હું આવ્યો છું. પણ કોઈએ ખોલ્યું નહીં. બપોરના 12:30 વાગી ગયા. પણ પછી એને એમ થયું કે હા, મારા ઠાકરે મારો રોટલો કદાચ બાટડામાં નક્કી કર્યો હશે. હા, ધીરા ધીરા ડગલા ભરતા ભરતા ગામની બારોબાર નીકળ્યા ને, એ કાટાળી વાડીવાળું આમ બરોબર ખોડું, એક પડ ખાલી, એક પડ આગલ્યું અને ફરતી કાંટાની વાડ. અને એક દીકરી એમ કહેવાય છે મંગાળે રોટલો ઘડતી હતી. અને એમ ધ્યાન કે આ તો હરિરામ બાપા છે. એટલે પોતાના ધણીને હળુક લઈને કીધું કે આમ જો બીડીયું હેઠી મૂકો ને, બાપાના પગ પકડો ને એને બોલાવો કે આપણા ફળિયા સુધી આવે. તો કે આવશે આપણા ફળીએ? તો કે હા, સાધુને એવું કાંઈ ન હોય તો બધે ફળીએ જાય. ને દોડ્યો હો પુરુષ દોડ્યો ને દેવાંગભાઈ, કાંટાની વાડ સુધી વિયો ગયો. અને પછી કીધું બાપા સીતારામ. તો કે સીતારામ, મારા સુધી નહીં આવો? તો તારા સુધી ક્યાં સુધી આવું? તો કે મારે ફળી સુધી આવો ને મારી ઓસરીની કોર છે ને ત્યાં સુધી આવો. અને ઓસરીની કોરે આવ્યા ને બરોબર હવા વાગેલો નો સૂરજ તપતો હતો. આ સૂરજની મજા છે બાપા. તમે જુઓ, સવારે ઉગે ને એટલે આમ નિર્દોષ બાળક જેવો હોય, મધ્યમાં આવે ને એટલે યુવાની થઈ ગયો હોય, ને આમ જાય એટલે વૃદ્ધપણા થઈ ગયો હોય. કોની હારે ક્યાં કેટલું ઊભું રહેવું એ આપણે નક્કી કરવું. હા, આ મને તમને કેટલું શીખવી જાય છે આ. અને બરોબર વાસરીની કોરે એક પગ મૂક્યો ત્યાં ઓલી દીકરી કીધું કે બાપા અમારા ઘરનું તમે ન ખાવ? અરે ખાવ ને બેટા, લાવ લાવ લાવ. અને દીકરી એટલું કીધું કે બાપુ એક જ બાપા રોટલો છીડ્યો છે ને એક બાજુ હજી એમનો કાસો છે. તો કે જે છે એ આપી દે. બાજરાના પિંડ જેવો એમનો રોટલો એક બાજુ છીડ્યો હતો ને બાપાને આપ્યો ને બાપાએ 2 ભાગ કર્યા. અડધો ઊભા ખાઈ ગયા ને અડધો કીધું કે હાલે દીકરી આ તારા દીકરાને ખવડાવી દેજે. એ આમ 2 ડગલા વળ્યા ને પછી ઓલા જણને પૂછ્યું, તું શું કરે? તો કે હું તો બાપુ કોકને જ્યાં લગ્ન હોય ને ઢોલ વગાડીને એનો રાજીપો અનુભવું છું. હે, હા, વાલ્મીકીનું ખોડું છે બાપા. હું ઈ પરિવારમાંથી આવું છું કે હું વાલ્મીકી છું, ઢોલ વગાડું છું.
અને બીજાના લગ્નમાં એનો રાજીપો મેળવું છું. તો કે તારું નામ શું? તો કે મારું નામ આમ મોતી, પણ મને બધા મોત્યો કે. તો કે તું ખાલી મોતી નથી, તું તો અમૂલક મોતી છો. અને સમય વયો ગયો અને બરોબર ચોમાહાની રત જામી અને નદીઓ ગાંડી તૂર થઈ અને ગામ તણાવા લાગ્યું. ડેલા તણાય, ખડક્યું તણાય, આનું ઝૂંપડું સલામત છે. ગામને એમ લાગ્યું કે આ કામણ કૂટણ વાળો માણા લાગે છે. કાંઈક મને એવું લાગે છે કે અડદના પૂતળા કરીને આ પાણીમાં નાખ્યા છે મંત્રીને, એટલે પાણી આ બાજુ આવે છે. મારું મારું ના પુકાર થવા માંડ્યા. અને મોતીને ખબર પડી ગયો મારા ઝૂંપડા સુધી ગામ આવે છે. પોતાના 2 સંતાન પત્નીને હાથમાં ટકડી લઈને જે ભાગ્યો છે, અમરેલી રેલવે સ્ટેશન આવીને ઉભી રહ્યો. ગાયકવાડી સરકાર, આહા, ટ્રેન ઊભી છે, ટ્રેનમાં ચડી ગયો ને ટ્રેન હાલતી થઈ ને પછી ટીટીએ પૂછ્યું કઈ બાજુ જાય? તો કે આ કઈ બાજુ જાય? કે આ તો અમદાવાદ જાય. તો કે ત્યાં લઈ જાઓ. અને અમદાવાદનું સ્ટેશન આવ્યું ને મોતી ને 2 દીકરા અને પત્ની ઉતરી ગયા. કામ હાટું ઝપટું કરવા માંડ્યા. આમ કામ હાટું કોઈ અમને કામ આપે, કોઈ કામ. એમાં એક મિલના માલિકનો હારે સંપર્ક થયો આમ થોડોક, અને કીધું કે શેઠ કે હા બાપા સીતારામ. કે તો કે સીતારામ. તો કે તમે આ ફળિયું વાળો અમને રાખવા? તો કે કેટલી દાડી લેવો? તો ખાવાનું આપજો ને રહેવાનું આપજો, રૂપિયાની જરૂર નથી. અને નાની એવી ઝૂંપડી આપી. પોતાના 2 સંતાન, પોતાની પત્ની અને પોતે ફળિયો વાળે. આમ કરતા કરતા 1 મહિનો, 2 મહિના, 3જા મહિને મોતીલાલે શેઠને કીધું કે શેઠ એક મારું કામ કરશો તમે? બોલો શું? તો કે આ ફળિયું તો કલાકમાં વળાઈ જાય છે, અને પછી જો તમારી રજા હોય તો ભંગારની લારી ફેરવીને ભંગાર ભેગો કરું ને એમાંથી કાંઈક વેચવું અને મારું ગુજરાન થોડુંક હાલે. તો કહીને બાપા મને શું વાંધો, મારું ફળિયું તો તું બહુ ચોખ્ખું રાખશો. પણ હવા મહિનામાં શેઠને ખબર પડી ગઈ કે આ આવ્યા પછી મિલ ગતિ પકડે છે. આ હારા પગલાનો માણા છે. પોતે લારી લઈને નીકળે કે ભંગાર ભંગાર કરતો કરતો 1 મિલમાં, બીજી મિલમાં, જ્યાં જ્યાં ભંગાર હોય એ ભંગાર લાવી અને એના કટકા કરીને પાછો વેચે, એમાંથી કમાય, પોતાનું ગુજરાન ચલાવે. એમાં એક દી 1 મિલમાં ગયો ને શેઠને કીધું કે શેઠ ભંગાર તો આ પડ્યો ભરી જા. એટલે આ કાવડિયા ઘા દીધા અને ભંગારની આખી લારી ભરીને આવ્યો ને 2 માણા આમ છૂટું પાડે છે. એમાં એક ટકડી નીકળી. ટકડી ખોલીને ત્યાં હોનાના દાગીનાની નીકળી. અને પત્ની 2 માણા વિચારે ચડી ગયા, પતિ પત્ની, કે ઓહો આ તો હોનાના દાગીના છે, ભૂલમાં આવી ગયા હોય ભંગાર ભેગા. એટલે 2 માણા પાછા ઝપટ કરીને કીધું કે શેઠ આ ભંગારની ભેગી આ હોનાની ભરેલી ટકડી દાગીનાની આવી ગઈ. શેઠે કીધું કે ભાઈ તો મેં તને ભંગારમાં દીધું છું, હવે હું પાછું ન રાખું, પાછું ન રાખું એમ કીધું. તો કે હવે આનું હું કરું? તો કે તારે જે કરવું એ કરજે, પણ તું લઈ જા. અને લાવીને 2 માણા મને લાગી તું મને વિચારે સીડ્યા કે હવે આનું શું કરવું? પણ પત્નીએ રસ્તો બતાવ્યો. આ શેઠ પાછું નથી લેતા ને? તો કે ના. એક કામ કરી, શું? મગ અને ચોખા લાવો, ખીચડી હું બનાવું, આપણી કરતા કોઈક ગરીબ હશે એને જમવાનું નોતરું દ્યો. અને પંગજ લાગી હો ભાઈ. હે કે વાત વાયુ કે ફલાણા શેઠની ઈ ફળિયામાં કામ કરતો એક મજૂર માણા હદાવત ચાલુ કર્યું છે. એક ગરીબ, બીજો, ત્રીજો, ચોથો, લગ્ન લાગવા મળ્યું. હવે જ્યાંથી હોનાની ટકડી આવી હતી એની મિલઈ ગતિ પકડવા મળી. આમ કરતા કરતા 8 મહિના વયા ગયા. 8-9 મહિને ઈ શેઠ આ શેઠને મળવા આવ્યો કે આ તમારો માણા છે ઈ મને દેવો પગાર હું આપું. અને જેની ભેગો રહેતો હતો ને એની કીધું કે ના 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 ના, ઈ આવ્યા પછી તો મારે આમ જો હાથ હોયું ચડી છે. આ માણા દેવાય એવો નથી, રખાય એવો છે. તો કે એક કામ કરી, જો તમે મને ન આપતા હોય તો એનું નામ શું? તો કે મોતી. તો કે આના નામમાં એક મિલ ચાલુ કરવી. હજી હમણાં સુધી બાપુ ભૂંગળા હતા હો, એનો પરિવાર જીવે. આ કોઈ દંત કથાઓ નથી, પણ એક સાધુના મોઢામાંથી વેણ નીકળી ગયું કે મોતિયા તું મોતી મોતી છો, અમૂલક મોતી છો. અને ઈ ભૂંગળામાં આમ જોવે કે હા મોતીલાલ શેઠ અને એનો પરિવાર એટલો કુશળ છે. એટલે આપણે ત્યાં મહાપુરુષોને આપણે કીધું કે સાધુનો વેણ. આ વટ પાડવા માટે આ કોઈ સૌરા મંડપ નથી, આ તો વેણ છે. વેણ કે અમારું વેણ છે તારી. અરે બાપા, આહા હે ધણી. આપણે કહીએ ને કે એક બેનને બહુ દુઃખ હતું તો બીજી બેન પણ સલાહ બહુ આપી કે બેન એટલું બધું હાહરિયા વાળા દુઃખ આપે તો તારે ધણીને કહેવું જોઈએ. અને તઈ દીકરી કીધું કે જ્યાં મેલેરિયા થયા હોય ત્યાં મચ્છરને શું ફરિયાદ કરવી.
સમજાય ને વંદન? મનમાં સિદ્ધને મલકાય, રોજ તારિયા વરદાવો સી થાય. મનમાં સિદ્ધને મલકાય, રોજ તારિયા વરદાવો સી થાય. બાળપણામાં તને ખૂબ રમાયો, પાપા પગલીએ તુજને ચલાયો. અવસર વીતતો જાય, રોજ તારિયા વરદાવો સી થાય. મનમાં સિદ્ધને મલકાય, રોજ તારિયા વરદાવો સી થાય. લગ્ન કરીને ઘેરે લાડડી લઈ આવ્યો, હસી ખુશીને તારો ગીતડો ગાયો. પરિણા પછી જાન ઘેર જાય, રોજ તારિયા વરદાવો સી થાય. મનમાં સિદ્ધને મલકાય, રોજ તારિયા વરદા, રોજ તારિયા વરદા, રોજ તારિયા વરદા. સવારામ બાપા કહેતા કે પરણે એને 20 પ્રકારના વા લાગુ પડે. 20 પ્રકાર શરીરમાં અમુક જગ્યાએ બાપુ વા હોય ને તો માણા જકડાય ખાલી આમ હાથમાં પગમાં, પણ પરણે આખો પરણી આખો જકડાય. પરાણે એક તો બાપાને લગ્નમાં લઈ ગયેલા અને કીધું કે કાંઈક સંસારી જીવનની તમે વાત કરો. સવારામ બાપા તો સવારામ એને તો ભગવાને ખાલી એટલું કીધું હતું કે સવા તારે ત્યાં મારે આવવું છે. પોતે નથી ગયા હો રણજાઉથી. હા, પણ કે બાપા એક જ નેવું છે તો કે ન્યા જ ધજા સડશે, અને સડી હો. પણ જીતી જબુબાઈ ગયા. 4 વાર પોતાનો પ્રાણ કાઢ્યો છે શરીરમાં. અને ભગવાનને ભજ્યા ને એની પોતાના જ માન્યા છે. પણ એક વસ્તુ પાકી હો બાપુ, આખા ઇતિહાસ બધાય મહાપુરુષોના વાસી ને આખા વધી 3 થી 4 જણા હારે હતા, ટોળા નો હતા. ટોળા દેવાય તારે હતા, છેલ્લે 4 રહ્યા, 2 અમારી બાજુના ને 2 ઓલી બાજુના. હાલો ઉલો ડાંગો હે, 2 પાલીતાણાની કદમગીરી બાજુના 2 રહ્યા, 2 ઓલકોર થી રહ્યા, 4 રહ્યા છેલ્લે. અને તમે આખો ઇતિહાસ વાંચો તો જેસલના જીવનમાં તમે જુઓ, તોરલના જીવનમાં જુઓ 3 થી 4 જણા, લાખા લોયણના જીવનમાં જુઓ તો 3 થી 4 જણા. એમ હરેક મહાપુરુષો જતી સતી જેટલા થયા વધી 3 થી 4 હારે હતા, ટોળા નહોતા. હા, તો એક જણાને ખાલી એટલું કીધું, ફલાણા ભાઈ પાસા થયા. તો ઓહો, પાસા થયા? કેમ પાસા થયા? તો કે હામાં થયા. એટલે બોલો, આમાં હામાં થવામાં મજા નથી, હામાં થાવ તો પાસા થાવ. મનમાં સિદ્ધ મલકાય, રોજ તારી આવરદા ઓછી થાય. અને બાળપણામાં તને ખૂબ રમાડ્યો. એક જણાના મૂંધો લટકાડી મોઢામાં ટીકડી 2 જણા નાખતા હતા. ત્રીજાએ કીધું શું કરો? તો કે માથું બહુ દુખે ને, ટીકડી પાઈ. તો કે હવળો રાખો, તો કે એ પેટમાં વહી જાય, એટલે માથું દુખે છે. હા, બુદ્ધિ તો આવી હો, નકર બુદ્ધિનું તો એવું છે ભાઈ. હા,
નથી આવી. બચપણમાંથી તમે જો યુવાવસ્થામાંથી ગઢપણ, અને ગઢપણની પાછી ટપાલું નથી. હા, એ આપણને તાર કરે, ટપાલ લખે, પરબીડિયું લખે, પણ જો અવસર હોય ને આંખ્યું ભૂજી જાય અને આંખ્યું વાંચતા આવડી જાય તો આપણને ખબર પડી જાય કે હવે નજીક આવ્યું. આ સમાધિ જેટલા મહાપુરુષો સ્થિત થયા સમાધિમાં, એ કહીને ગયા છે એટલે એની સમાધિ છે. અને સમાધિ સૂની ન હોય બાપુ. સમાધિની બાજુમાં તમે બેહો ને તો હજી એમાંથી રણકાર જાગે, હજી ઉર્જાઓ જાગે. કારણ કે અગાઉ કહીને ગયા છે કે આ તિથિ, આ વાર, એટલા સમયે હું જવાનો છું પરમધામમાં, એટલે તમે આવી જાજો બધા. પણ ભરોસો ક્યાં કરો તો? એક બાપાએ એક છોકરાઓને ખાલી એટલું કીધું, બંડી ચોરાઈ ગઈ. ક્યાંથી? તો ખાટલેથી. તો કેદી લાવ્યા? તો લાવ્યો નહોતું, તો કૂતરા લાવ્યા. તો કે કૂતરા લઈને જ ગયા હોય. હા, તમે લીધી નથી, તમે સીવડાવી નથી, તેનો કરો શું પડે? હા, આશરસ તો આશરસ છે ને, ગમે ત્યાં દ્રષ્ટિ કરો, ત્યાંથી મને તમને કાંઈક મળે. પણ ભજન, આ ભજન કરવા માટે એમાં ધણીનો પાઠ બનાવવાનો છે. આહા, રામા પીરના પંથમાં રે, કેટલા કેટલા તમે જો, એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક. બીજાના દીવા હોય, આની જ્યોત હોય સાહેબ. એટલે તો આપણે ત્યાં ભજન લખાણા, આ પંથ કોણે? પંથ એટલે માર્ગ, કેડો, કેડો. આ પંથ કોણે બતાવ્યો? અને આપણો એક છંદ છે, રતિબીન રાજ. જેમાં રતિ હોય ને એની જ આરતી થાય. આરતી, રતિ છે, કાંઈક તેજ છે. કોઈમાં રતિ હોય એને આપણે વંદન કરીએ છીએ, એનું આપણે પૂજન કરીએ છીએ. એમ જ્યોતમાં રતિ છે. એક છેલ્લી વાત કરી અને ભજનમાં ભળી જાય. પછી હિતેશભાઈને સંચાલનનો દોરો આપી દઉં. કારણ કે માણાની જાય છે ને, થાકી બહુ જાય. માણા થાકી જાય. બોલો, તમે આમ કચ્છ બાજુ જાઓ, કાયમી કહું, કચ્છ બાજુ જાઓ ને, બળદિયા ગામ છે, બળદિયા. અને સરકારી બસનો કંડક્ટર ખાલી ઘંટડી વગાડીને એટલું જ કે હાલો બળદિયા, એટલે આખી બસ ભરાઈ જાય. એ જુનાગઢના પાદરમાં આવીને જુનાગઢના ગેટમાં ભૂતળીનું પાટિયું પડે, ભૂતળીનું. એટલે કંડક્ટર કે હાલો ભૂતળીના, એટલે અડધા ઉતરી જાય. એ જામનગર થઈને છેલ્લો સ્ટોપ હોય દોઢીનો, નહીં ત્યાં ખાલી ખાલી થવાની હોય, તોય કંડક્ટર કે હાલો દોઢીના, લગભગ ઉતરી ગયા હોય. જીવન આવું છે. પરમાત્માની કૃપાનું જો ફળશ્રુતિ મળ્યું તો મળ્યું, નકર આખી જિંદગી આમ જ છે. એ મંદિરે જાય, દવાખાને જાય, હરખું નથી. તમને જો પહેલા તો એક પ્રકારના ડોક્ટર હતા ને, એક જ પ્રકારના. માથું દુખે, નરેશ આંખ દુખે, કાન દુખે, દાઢ દુખે, પાપણ દુખે, ગોઠણ દુખે, એક જ પ્રકારના ડોક્ટર 40 વર્ષ પહેલા. અહીંયા એવું જ હતું. હવે તો હાડ, આંખ, નેણ, કાન. આહા, અઘરું છે. એમ પરમાત્માની જો કૃપાનું ફળ પામવું હોય તો કોઈક સાધુનો સંગ કરવો, કોઈ હારા વિવેકીનો સંગ કરવો. હા, બાકી તો બુદ્ધિના બાસકા લઈને હું તમે બધા આંટા મારીએ છીએ. એક જણા આગળ ખાલી 20 ઘેટા હતા, 20 જ નાખોરા ભરેલા ઘેટા. તો આપણે ગામડામાં રહ્યા એટલે બધા જોઈ આવે, નાખોરા ભરેલા. એટલે એક જણે સલાહ દીધી કે આ નાખોરા કે હાલી શરદી બહુ રહેતી ઈશાને, કે કચ્છ બાજુ લઈને વિયો જા ને. ત્યાં મહિનો રોકાણો, 10 ઓછા કરીને આવ્યો. ત્યાં પાછો ઓલો મળ્યો, કેમ 10? તો કે ઈ ગુજરી ગયા. તો કે આને ગરીબમાં લઈને વિયો જા, ત્યાં ટાઢું નહીં અને ઊનું નહીં, આમ વાતાવરણ સારું. 1.5 મહિના પછી ખાલી લાકડી લઈને આવ્યો. તો કે શું થયું? તો કે એ 10 ગુજરી ગયા. તો ઓલાએ કીધું કે હજી મારી આગળ એક આઈડિયા છે. કે તારી આગળ આઈડિયા છે, પણ મારી આગળ હવે ઘેટું નથી. એમ સવારે જાગે છે ને માણા, આઈડિયા લઈને જ જાગે છે, પણ હવે એવા ઘેટા નથી રહ્યા ભાઈ. હા, કે તમારી જાળમાં આવે. બહુ સીધી વાત છે. બુદ્ધિ તો બુદ્ધિ છે, અને આવી તો આવી, નકર ઠેઠ સુધી બસ પરમાત્માનું ભજન થાય એટલું ભજન કરવું. એક કડી કરીને મારા શબ્દોને વિરામ આપી દઉં. વાગે ભડાકા ભારી ભજન ના, વાગે ભડાકા ભારી રે. ઓ
વાગે ભડાકા મારી ભજન ના વાગે ભડાકા મારી રે બારે બીજના તળીને સમર બારે બીજના રે તળીને નકલંગ ને જા તારી પીર રામદેવ નકલંગ ને જા તારી પીર રામદેવ વાગે ભડાકા મારી રે વાગે ભડાકા મારી ભજન ના વાગે ભડાકા હરી રે એટલું સમજાય જાય ને તોય જીવનમાં બાપુ તરી જવાય જો આમાંય હાથ સુર આવે ભાઈ આમાંય સ્ત્રી અને પુરુષ આવે આમાંય આવે આમાંય આવે અને આમાંય આવે જીવારી પર ટાંચી મારો તો પ્રભુ આ સ્ત્રી જાતિ છે જો વગાડો તેને ઓલે આપણે છે થાપો મારો છે કાંઈ લેવાનું ઈ એના આધારે આખી રાત પડ્યો રે તો એને આપણે ભોણ્યું કઈ ભોણ્યું બોલો અને ઈ ઠેલામાં હારે આવે તો એ બાંધે નહીં 3-4 કલાક ઈ હારે રે અને પાછો પાવડર કોને જોઈ ભાઈ ભોણિયાને એને ઘામ બહુ થાય અને ભોણિયા હોય ને લગભગ ગામે બહુ થાય હા તોય ઓલી કોઈ દી એમ ન કીધું કે હા ઈ છતાંય એમ કે ભોણિયા જેવો તોય મારો તો ખરો બોલો 3-4 કલાક હારે રે 7-8 દી પ્રોગ્રામ ન હોય તો ઠેલામાં રે આમાં એકાદો સુર સારે ગામા પાધાની સાનો એકાદો સુર ખાંગો થાય તો ગાયકનું ગળું જાય આ બહુ સીધી વાત છે હાસ્યરસ તો હાસ્યરસ છે ગમે ત્યાં દ્રષ્ટિકોણ પણ હાસ્ય નિખાલસ હોવું જોઈએ હા મનમાં ઉદ્વેગ જગવે એવા નહીં વિકાર જગવે એવા નહીં પ્રસન્નતા તોડી નાખે એવાય નહીં અને માણા હાઈ પ્રસન્નતા પૂર્વક એવો જ હોવો જોઈએ તૂટતું બહુ જાય છે આમાંય પંચતત્વ છે એટલે હાલે છે બોલો જો આમાંય પંચતત્વ છે એકાદું તત્વ નબળું પડે એટલે માઇક્રોફોન ગયું એમાં આ માઇક્રોફોન એવું જ છે એકાદું ગયું એટલે ગયું અને વળી પાછું બધે ભગવાનનું નામ નથી લેવાતું તમે જુઓ નકર છે ભગવાનનું નામ પણ ક્યાં લેવું કઈ રીતે લેવું બોલે એના બોર વેચાય ન બોલવા માનવ ગુણ રે નો બોલવા માનવ ગુણ રે આવા તું છે સત્ય સનાતન આવા તું છે સત્ય સનાતન વિવેકીને હમ જાય રે વાલા વિવેકીને હમ જાય બોલે એના ઓર વેચાય લગન મંડપમાં કદી ન બોલવું રામ બોલો ભાઈ રામ રે વાલા રામ બોલો ભાઈ રામ રે શમશાન યાત્રામાં કદી ન જપવું શમશાન યાત્રામાં કદી ન જપવું શ્રી ગણેશાય હરિએ નમઃ શ્રી ગણેશાય હરિએ નમઃ અગર બે પરમાત્માના નામ છે પણ કોઈક ભણતો હોય ત્યાં કઈ રામ એટલે એનો બાપો ખીજાય હો ભાઈ નીકળો
અને કોકને આમ દઈને જાતા હોય ને ત્યાં કંઈક હાલો શ્રી ગણેશાય હરિએ નમઃ, શ્રી ગણેશાય. પણ ગોંડલિયા પરિવારનું ખાસ કરીને અમારે રમેશ બાપુ, આ બાપુ વાવેતર હોય ને ઈ બોલે. જતું કરે એનું ક્યાંય નથી જાતું બાપુ. જગ મારે શેની વાત, જગ મારે શેની વાત, માફ કરી દિલ સાફ કર, માફ કરી દિલ સાફ કરવું એની નોથી પડશે બાજુ રે આયા, નોથી પડશે બાજુ રે. જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જાતું કરે એનું ક્યાંય નથી જાતું, જાતું કરે એનું ક્યાંય નથી જાતું. બોલે રામદેવજી મહારાજની, સદગુરુ ભગવાનની. અરે વાહ બાપુ, આજે બધા બાપુ. હાલો તમે વગાડતા નહીં કાંઈ, હું ગાવ એમ તમે ખાલી બોલજો. બાપુની ક્યાં એ તો બાપુ હવે આ બધું આવ્યું. બાકી 35 વર્ષ પહેલા અમે જે લાઇટની વ્યવસ્થા ગામડામાં 40 વર્ષ પહેલા હતી નહીં. 60નું એમ્પલી લઈને આવતા. એમ્પલી આવું નહોતું. આ એના વાહ જેવા જે ટીરિયા આવ્યા છે ને પેલા 20 વર્ષ, બે જ ભૂંગળા. અને જે ભજન ગાવા ગાય રૂમાલ ઘરનો રાખે. આય વીટે ધીરે ક્યાં તો હોઠ લઈ લીધો. મીઠો કરંટ બહુ આવતો, મીઠો લાખા એટલું કે તો હોઠને આમ ન વાળો. પછી તો મર્ક્યુલિન મર્ફીન આવડા મોટા રેડિયા આમ તમે 5 વાગે આમ આમ ખોલો ને. આકાશવાણી અમદાવાદ, સાંજના 5:30 કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરીશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય ખાસ કરીને અમારા ખેડૂત મિત્રો જાણવા માંગે છે. પછી કુરજી બાપાનું પાછું ઇન્ટરવ્યુ આવે. ભાઈ રીંગણામાં તો એવું છે, રોપ ને રોપ ધીરે ધીરે મોટો થાય, ફૂલ આવ્યો પછી અમદાવાદ ગયો ખબર નથી ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ આવે છે. ગોબરભાઈ ઝીણી ઝીણી જે વાત રીંગણાના ઉપદ્રવને મોટું નથી થવા દેતું તો એનું કારણ શું? અને ખાસ કરીને 3 પ્રકારના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાટાળું. અને કયું પાણી પાવું જોઈએ, કુવાનું, ડાળનું કે ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં જવું જોઈએ. અને ખાતરમાં કયું ખાતર, યુરિયા, ઓબામા, ઉલાલા ઉલાલા, લમ્મા લમ્મા કે મોદી મોદી. અને પછી જે કૃષિમાં હોય, મોટી ઉંમર હોય ને એ જે માહિતી આપતા હોય, હેલો મિત્રો આપણે ગુલાબી અને કાંદાનું. હવે કુવાનું પાણી ગયું, દાળ તમે 800-1200 ફૂટ નાખો, તો ભાંભળો નીકળે. નો પીઠને દેવાય, નો પેટને દેવાય. પીઠ બગડે, પેટ બગડે એવું આપણે ન ગણાય. ટપક પદ્ધતિ સિંચાઈ યોજનામાં આપણે બધા સાથે જવું જોઈએ. અને એ પહેલાં આપણા ગામમાં નાના ભાઈ મોટા ભાઈના ખોરડા હોય તો એને કહેવાય માલઢોર બેહારો. હવે 6 મહિના બેહારે એટલે આપણે એને મહેનતાણું આપવાનું. હવે 6 મહિનામાં શું મળે? બકરી બે, ઘેટું બે, એટલે લીંડી મળે. શું મળે? લીંડી. હવે એ લીંડીને ભેગી કરવાની. શું કરવાનું? ભેગી. પછી અમુક અંતરે રીંગણીના રોપતા જાઓ, પાણીના કોક મૂકો, એક એક ખોબો લીંડી નાખવાની. શું નાખવાનું? લીંડી. પછી ધીરે ધીરે પાણીનો કોક ખોલો, એ પાણી સીધું લીંડીને અડે. કોને અડે? લીંડીને. પછી એ પાણી લીંડીને અડે એટલે લીંડી ઓગળે. શું ઓગળે? લીંડી. હવે એ લીંડી ઓગળે એટલે એનો રચ મૂળિયા સુધી જાય. ક્યાં સુધી જાય? રચ એનો ક્યાં જાય? મૂળિયા સુધી. હવે મૂળિયું અને લીંડીનો રસ નક્કી કરે કેવું રીંગણું ખાવા જેવું. જો બેઠી થડીની હોય તો એ પ્રકારનું થાય, લંબગોળ હોય, છપટું હોય તો થાય તો ખરું જ છે, એમાં કંઈ કોઈ ઓલું બાદ નથી. આ પ્રકારે ખેતી થાય રીંગણાની. પછી તો 7:30 વાગે ના પણ થોડુંક તમારી આગળ ગવારું. આપણે ગામડામાં સત્યનારાયણની ભગવાનની કથા થઈ હોય પછી બેનો દીકરીઓ અંતે ધોળ ગાય. એમાં તમારે ખાલી એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા અને માતા જશોદા કોર કાન ઘરે લાવ્યા. પ્રેમથી ગાજો, તમારે વગાડવાના. કાળા ને કાબર યાકીદા વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગનાચા નાંગણીઓએ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. આવ્યા માતા આમ ભાવનગરથી ભાગી નીકળ્યા, અદેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, 3 ટિકિટ લીધી, લાકડીએ લો થાય વારી.
સારી આવ્યા માતા આમ કર્યા ધતી ગાડા જોડ્યા પરવડીથી પાછા વાળ્યામાં અનગઢમાં માં દીધા અડમત્યાથી હાકલ મારી પાલિતાણા પોગાડ્યા રી આરતી સરગાવની ઘેરે આવ્યા માતા પેલી તારીખે ભરવા ગયા હતા ચોપાટીમાં મને લઈ ગયા પાણીપુરી એની ખવડાવી ઢીકે ઢીકે આવ્યા રે આરતી સરી આવ્યા માતા ભગવાનનું નામ લેતા લેતા આપણે કેટલું આમ ચિંતન વધે છે. હું આગળ આમ જગાભાઈને કહેતો હતો, મેં કીધું આ અમુક ઉંમર થાય ને એટલે આ અમારે તો ગયા જ ઈતુભાઈને ટાઈલ પડી છે, જગદીશભાઈને નીકળતું જાય છે લગભગ આ ફોક્સની ગરમી, રાતની ગરમી, આ બધી ગરમી ભેગી થાય ને પછી મગજની ગરમી ભેગી થાય. ભીંડો નહોતો ગાવો ભીંડો બનાવ્યો ત્યાંથી પછી વાળ જવાની શરૂઆત થાય. જે હોય એ ખાઈ લેવું. એટલે આપણા મહાપુરુષો એમ કહે છે અન્ન છે એ બ્રહ્મ છે, જે રાંધેલું હોય ને એ ખાઈ લેવું. અને ખાતા વખતે જમતી વખતે એ ક્રોધમય વાતાવરણ આપણે ઊભું કરીએ ને એટલે કાંઈક તો એમ વાળ જાય, હા ભૂલમાં જાય, ભૂલમાં આ બધું ભૂલમાં. તમારે ઘૂઘરાળા વાળ છે હાંચવીને રાખજો. અમારે હતા મિથુન જેવા ગયા ભાઈ ગયા, એ તો એમાં શું કરવાનું, ગયા એમ કે ગયા હાચવજો બસ. જટા રહ્યા અને જટા રહ્યાનું કોણ ભાઈ, જટું જ રહેવાનું છે ભાઈ. પણ ઠેર હિતેશભાઈને સંચાલનનો દોર હોપું મને સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને તો મેં શરૂઆતમાં કીધું કે પ્રોગ્રામ કરવા નહીં પણ અહીંયા પ્રાર્થના કરવા માટેના પૂરા અમે પ્રયાસ કરતા હોઈએ કે રામદેવજી મહારાજને પ્રાર્થના કરી ખૌને સુખિયા રાખજે. હે ધણી તારા દરબારમાં આવ્યા છે, તારા દરબારમાં આવ્યા પછી હું પણ મટી જાય. અને બહુ સત્ય છે, હું પણ મટે તઈ જ હુંકાર જાગે. હું પણ મટી જાય આવો અમારામાં પ્રેમથી, હૃદયથી, ચિંતનથી, વ્યવસાયથી આવો ભાવ સતત અમારો અરસપરસ રહે એવી કૃપા કરજે. બોલે રામદેવજી મહારાજની. વાહ, બહુ સરસ મજાની